નવસારીના પૂર્વ પશ્ચિમ વિસ્તાર વચ્ચે અવરજવરની ગંભીર સમસ્યાને ઉકેલવા મહાપાલિકાની ટીમ એક્ટિવ થઈ ગઈ। મેયર અને કમિશનરે વહેલી સવારે રેલવે ફાટક પાસે ટ્રાફિક વ્યવસ્થાનો ખાસ સર્વે કર્યો। હાલ લોકોને પ્રકાશ ટોકીઝ ગરનાળામાંથી લાંબો ચક્રાવો લેવો પડે છે, જેના કારણે સિનિયર સિટીઝનો ભારે પરેશાન થાય છે। તેનાથી બચવા કેટલાક લોકો બંધ ફાટક પરથી જોખમ રીતે પસાર થાય છે અને આ મુશ્કેલી દૂર કરવા મનપા પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં હંગામી બસ સ્ટેશન ઊભું કરવામાં આવશે, તેમજ રેલવે ફાટક પાસે રાહદારીઓ માટે વોકવે બનાવવાનો પ્લાન પણ તૈયાર કરી લેવાયો છે કે જ્યાં સુધી આ બ્રિજ બનતા વર્ષ જેવો સમય લાગશે અને એ સમય દરમિયાન બને પહેલા આ ગરનાળામાં જે વૃદ્ધ માણસોને સિનિયર સિટીઝનોને આવવા જવાની તકલીફ પડે છે, એમના માટે કોર્પોરેશન એક વાહનની વ્યવસ્થા રાખે, બંને બાજુ ટેમ્પરરી નાના બસ સ્ટેન્ડ બની જાય અને સિનિયર સિટીઝનો આ છેડેથી પહેલા છેડે ઉતારીને તે બાજુવાળાને અહીંયા લાવવાની વ્યવસ્થા થાય એવી કમિશનર સાહેબને મેં વાત કરી છે ને યોગ્ય દિશામાં પગલાં ભરાશે।